કપને તું ઓહો હો 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 હો. આવો કંટાળ આવો. બાપ શું બાપ તારો હા એટલે તો બોલાય તમને તાર પ્રેમથી. લોટો ભરી લેતા હે ઓહો ભરી લાવો ને એમાં શું બીજું કઈ લાવવું છે? સાગલ્યો ના થા લોટો ભરી લાવવાનું કીધું તને આવ વાયડું ને થવાનું ઘણું પાછું એવું અળવિતરું છે ને પાણી પાવે તાંગડી તો ઠીક છે લોટો ભરીને ઊભા પાણી ના પાય સારું છે ને રૂજા ઠપકા આવે છે ગામમાંથી પીશો પાવ આમ લે વાયડો ના થાય તો ના નહીં પાડી સાગલ્યું ને થવાનું મેં કીધું સેવા કરું કાકાની. અને હા એમ કેટલા મજૂર કર્યા તો ખેતરમાં તો કઈ દેખાતું જ નહીં વાઢીને પુળાય વાળ્યા પર બધું નવરું કરી લેશું એ તો બધું મેં હાગે વાગે કરી લેશે ને કમ્પ્લીટ ગાય ગા ધમ ધોકર એવું એમ હોવ જ ને. પુળા ચા મેલ્યા ચિયા પૂળા પૂળા ચા વાલ્યા. તો શું કર્યું ઓહો એ તો મેં ગાય મેલાઈ પરી અંદર. મફત આવે છે મફત હે કેટલો ખર્ચો છે ધારમાં ખબર છે બિયારણ શેડાઈ પાણી પણ કાકા તમે કે મારે 2 દાડામાં શેતર નવરું જોત મેં નવરું કરી લાશું. નવરું એટલે વાઢીને પુળા વાળીને ઘરી લાવવાના હતા પણ કાકા આમાં કેવું ખબર છે હા. હું ખૂબ ધોળ્યો પણ કોઈ મજૂર હાથમાં ના આયન. હા? તારું મગજ કામ કરે છે કે નહીં તારા ઉપર હવે વિધિ કરાવવી પડશે બીજું કઈ નહીં હે, કાકા મારા પર કોઈ વિધિ કામ ના કરે. અલ્યા ના શું કામ કરે વિદેશ થી લાવ વિધિ કરવા વાળો અને ગાંડો તું કરીશ બરો ઘણો ઋષિ બાળક મને કઈ લાગુ જ ના પડે કડકે તો કડકે. એ બધું જાતું હશે ગાંડા થઈને ફરતા હશો ગામમાં પછી હારો હાડો હું ગામમાં જાતા હું. જો પાટકો હવે અમે હવે રખડવાનું છે તમારે હવે તમારે ધંધા કરવાની દાન જ નથી એટલે હવે તમે પાટકો એક 10 રૂપિયા દાલો ને પુધાલાલ ખાવા. ના નહીં પાડી વ્યસન કરવાની થઈ ગયું કાકા હવે. ધંધા કઈ કરવા નહીં ના હું રહ્યું એ બધું હવે પહોંચી બાળું છે કાકા આખા દોડે બોલ બોલ ના કરો. આવો તો કામ કરું તમારા કઈ. જાતું નથી ના એવું મારે કેમ ભાધીને હાલ કોઈ મોઢું નથી ઉઠે દિલે અને ઓલી છોકરાની સાડી પડી ધોઈ પડી જાય તેના છોકરા બા પાડોશી ના એ મારે ધોવા ને હોય તો તારી બાપડે બહુ જાશે બોલો મને કોઈ હાજર નથી એટલે આપણા ઘરે સાડીઓ મેલી જાશે ભારે ઉસાડ આડોશી પડે છે ને તમારે. એ તો કામ કરે ને આપણે નહીં દાર વઢાવા આવતા જીસા લાયા હતા ને શું કહો શાંતિ છે ને બેટી હા 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 ઘરે બધે મજામાં લેતા ના આવો તાર ઓહો હો 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 હારો છે એ આવો આવો પરોણા બેઠા છે એમ ને ઓએ તેડી આયા છે રામ 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 રામ. એ રામ રામ હારો છે ને બા? રેડી રેડી થળી સામેથી આયા છે થાકીને આયા છે જે મળે ઈ 5-25 દેજો આજ તો તહેવાર જેવો દાડો છે ભગત ના બરાબર ફરો હો હે ઓય ફરા કરો ના ના ફરવા તો નીકળ્યા જ છીએ પણ આમ અરે બાપુ તમારા ભરોહે પડ્યા અમે થળીમાં. હા તો પડ્યા હોય તો પડ્યા રહો અમે શું કરા અરે ડોહા બાપા તમારા ભરોહે તો અમારો કુટુંબ હાલે છે. જે ઘટી દાળ રોટલો મળી દ્યો બાપા તો અમારા છોકરા ખાય કાક. મારા ભરોસે મારું કુટુંબ નથી હેડતું અને તારું કુટુંબ મારા ભરોસે ચાઈ હેડે અરે ભગતમાં એમ વાત નથી પણ આ ભગવાને મારી ખોડિયારે આ સાહેબો જેવા 2 દીકરા દીધા છે 10 રૂપિયા વાદીને દેશો તો મજા મજા થઈ જશે. એટલે એ ઉઠો ઉઠવાથી વાદી શોખ શું છો તમે આ તો મારા મહેમાન છે વાહ તા હા એટલે ભગત તો અવળો ઉઠ્યો. અરે ભગત છે ને થોડોક મોટા મગજનો લાગે છે પણ હવે શું કરવાનું એમ? બાટલી ઉતારવો પડશે. બાટલીમાં ઉતરશે? જા ઈ બાટલી નથી કેતો જાકુબમાં લેવો પડશે. શાંતિ રાખતો તારો ધંધો છે કર. જો ભગતબા કામરૂ મલકના જાણકાર વાદી સંદેશ વિદેશમાં ફરીને આયા છે અને અત્યારે તો ડિજિટલ જમાનો છે એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કેટલાય કરાશે. તમારો મનનો ધારેલો કામ થઈ જાય છે પણ 2 આંગણે વાદી આયા છે અને ત્રીજે દાડે કામ થઈ જાય તો સમજે કે વાહતાવાદી ને કમસાવાદીના આશીર્વાદ ફળ્યો છે. એક રાજી થઈને 20 રૂપિયા દઈ દો તો આગળના ઘર જાવો છે. અરે એ આગળનું ઘર મારું જ છે અને આ તો મહેમાન આવ્યા હતા હું સા પીવા આવ્યો હતો અને એડા હું મારા ઘરે લઈ જઉં હવે ઈ રેડી છે કમસા રેડી છે. હેડો તો ભગત આપણે આગળ તમારા ઘર જાતા આવીએ. હેડો હેડો ભગત બા હા અમે તમારે ઘરે આવ્યા છે ને તમે ક્યાં હેડ્યા? અરે બટી આ તો કાયમ આવે છે હું એને આગળના ઘરે મેકતો આવું હે હું શું કહું બટી હા આ 2 જમ જેવા થઈ રહ્યા છો હા તો કાંઈક ધંધો કરો ને અરે પણ ભગત બા અમારે બાપ દાદા કશું કાંઈ મેકીને ગયા નથી આ માગવા સિવાય. હારું હારું હેડો હું પરખાન ઘરે લઈ જઉં હા પરખન ઘરે એટલે મારા ઘરે હા તો બરોબર છે. વિડીયોમાં જો સારો છે પણ એક તો ટાવર આવતું નથી એટલે પરખા આવો ભગત આવો એ ખાટલું ઢાળ દે મહેમાન આયા છે હે આ ચઈ જો છોકરો એટલે છોકરા ખાટલો ઢાળ મહેમાન આયા ચાસે અરે આવો 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 હે વાહતા વાહ આજ તો મજા પડી ગયો ખાટલો ઢાળવાનો કીધો. અરે ખાટલો ઈ આપડા હારું નથી કેતા બેસાનો માનો સામે જઈને નાનજ પડી ઘરેથી શીખડાઈ ને મેલું છું થોડોક લિમિટમાં રહેવાનો.
શું છે મહેમાન છે કે વાદી? આ મહેમાન જ કહેવાય ને તારે આપણે તો. એટલે તું તાર ઘરે ખાટલો ઢાળે છે ના તો બારી બાર ઘાટું તારે આ તો કીધું તાર તો બીજો પડ્યો ને ઢાલ ભરો. ઘણા પડ્યા છે કે વાદીને ઢાળવાના હોય ખાટલા. હારું એમ હા. કહીશ. બોલો આવો હારો છે આવો હા આવો વાકડિયું મોસું અણિયા જેવી સડાઈ દીધી છે ભગતનો નામ મોટો લાગે ગામમાં. ઈ બસ વાંકડી મોસું છે ને એટલું જ છે, બાકી ગામમાં કોઈ ગણતોય નથી. ના ના હારો થઈ જશે, મજા થઈ જશે ને લીલો લેર થઈ જશે. ઈ થાય તાર નિવત્તા રહેતા રે શું આયા તા કો કીધું આ જાતા હોય ને હોદ હમાસર લેતા આવીએ, બીજો શું. રેડી લ્યો હોદ હમાસર લેવા આયા જોયું ઓવે, બરાબર. તમે પાડોશી છો કોઈ દાડો આયા ના આ વાદી છે તો બાપડા હમાસર લેવા આવે છે, બાકી બીજી કોઈ આશા ના રાખતા હો. અરે ભગત કોઈ દાડો વાદી હોજ હમાસર લેવા ના આવે, ઈ માગવા જ આવે, કાક દેવો પડે વાદીને. ઈ કાઠું હો હા ઈ કાઠું છે. જો એક ઝાર વાઈ હતી ને એ છોકરો એવો કપાતર છે ને તે ઢોરા મેલ્યા પર, એટલે કાંઈ નથી, કોઈ ખોટી કોઈ આશા રાખતા નહીં તમે, બરાબર રૂપિયા ની. એમ નથી ભગત, હા કરમ તારો ઊંચો દેખાય છે ને મન મોટો દેખાય છે. હું આખો નહીં મોટો હે આ 5.5 ફૂટનો. અરે પણ આટલા દાડા તો તકલીફ ભોગવી છે, મનમાં 3 કામ ધાર્યા છે ને છોકરાનો હગો થાતો નથી, થઈ જાય સમજજે કમશાવાદીને આશીર્વાદ ફળ્યો છે. તો થાવા તો જો હારા વાના થાય હગું થાય પછી તમે તાર મોં રાજી કરીશ તમને. અરે એમ વાત નથી ભગત, વાદી તો ઘણાય જોયા હશે પણ આ કમશોવાદી ને વાહતોવાદી આવી જેવા તેવા વાદી નથી પાછા. ઇમ્પોર્ટેન્ટ. હા પરખા હા હું શું કહું હા હવે આયા છે તારો હાથ જોઈ રહી બરો. આ જો ભગત, એના શેખ દિલ્હીના દરવાજે કમશોન બે પરમદાડ આયા પ્લેનમાં. આ મોદી સાહેબ અરે ફોટો રહ્યો જોઈ લ્યો. હા આ બાજુમાં જો હું ઊભો ના કમસોર્યો જો એને માથામાં તેલ નતો નાખ્યો. છે કે નહીં? છે હો છે હા? છે અને આ જુઓ ભગત, હા આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ભેગો ફોટો છે જુઓ. ઓએ કામ હેડતો નતો પણ એક દી હિમાલયની ઘાટીવાળી અંગૂઠી પહેરાઈ હતી, અત્યારે ગુજરાતનો સ્ટાર બની ગયો છે. બૂમ પડાવે. અને કોક દી અમદાવાદમાં ભૂલા પડો ને વિક્રમભાઈ ઠાકોરની ઓફિસમાં પગ મેલો ને હા તો દિવાલ ઉપર મોટો મઢાયેલો મારો ને એમનો ભેગો ફોટો છે જોજો. એ રાખે ઓફિસમાં. હા અને એના જો ભગત ફરતા ફરતા જાબડિયામાં એક દી પગ મેલ્યો હા અને ગબરભાઈ ઠાકોરને કીધો રામાપીરની બીજ ભરજે મારો રામોપીર મજા કરાવશે, લીલો લેર કરાવશે. અને અત્યારે ઠાકોરજી ચાનો ઓપનિંગ કરી નાખ્યો છે, માર્કેટમાં ધમાડા બંધ હેલે છે. મારા માં વિડિયો પાછા પોતાના હો. હે? ઓએ આ પોત્યો તો આ ઓલ્યો સા ને હળદર ને મરસું ને બધું છે. હા એટલે જ્યાં જ્યાં પગ મિલ્યો ને જ્યાં જ્યાં આશીર્વાદ આલ્યા અહીંયા બેડો પાર થઈ ગયો છે. પૂછો કમસાને. હજુ પગ પડ્યા બાપા અમારા અહીંયા. ચાકન આ જાબડિયા ને અમદાવાદ ને બધે. ભાજા પર હતા પગ ભેગા. હા સાપ પડી ગઈ પગની. હા ઓએ એટલે તમારે મનનો કામ ધારેલો થઈ જશે. મારે લહણ લોન્ચ કરું. હે? ઓએ અરે હારમ હારો બાપા. હા એક નંબરનો વિચાર મગજમાં લાઈને મેલ દીધો છે ને લહાણનો કામકાજ છે ને હા. લહાણનો જેવો તેવો કામ નથી પાછો. તો? અને આ મનનો ધારેલો તમારો કામ છે ને થઈ જશે અઠવાડિયામાં. બસ અને અઠવાડિયામાં ફળી જાય એટલે સમજવાનું કે વાહતાવાદીના ને કમસાવાદીના આશીર્વાદ ફળ્યા છે. બસ બસ તમે તારા લહણ નું મારે કામકાજ થઈ જાય ને હા. તમને હું રાજી કરીશ જબર. ભગત હા આમાં કેવો છે ખબર છે, હા જો બધાને મળતું નથી હા અને ભાગીની હોય ને ક્યાંય જાતું નથી પાછું. ના જાય. આ તો તમારા મુઢે નીકળ્યો છે ને અમારા મનની વાત છે ને કાંઈક ફરતા ફરતા બે વાદી આયા છે ને તમારા ઉપર ભગવાનની ખોડિયારની કૃપા થઈ છે. હા તો આજ તમે કામ કીધો છે ને અઠવાડિયામાં કામ પાર પડી જશે ને એક દાડો લહાણની ફેક્ટરીના એવડા મોટા માલિક બની જશો ને એમ ને કે આજુબાજુ કમાન્ડો ફરતા હશે. ના ના હા તો બસ તાર તમારે મારા લહણ નું કામ કઈ સક્સેસ થઈ જાય ને તમને હું એમ ગાડી લઈ આલીશ, તમારે ગાડી લઈને જ ફરવાનું માગવા. કશું વાંધો ને આપણે બધોય કરવો છે બરાબર. હા. હવ હારાવાના કરિયાલું છું પણ આના પહેલા અમારે બે ભાઈયાને તમારા ઘરે જવો પડશે. મારા ઘરે? હા તો મારા ઘરે તો બેઠા છો. હે? હા અરે આ તો ઘર ભગત બાપાનો છે. તારે બાયા કર્યું તારું કરાય. પણ પરખા તને ખબર તો છે મારે તો એ મઢીએ બેહવું પડે ને હું આઈને ચા લઈ જોઈએ. પણ તો એમ કે ને કે મારે તો કશું ઘર નથી, આ તો પરખાનું ઘર છે, ચોખ્ખું કેવું તું ને. પણ એ તો હવે અહીંયા કણ મારે સાવ ચમચમ થાવું. કમસા હા ભગતે હોશિયાર ને હર્યા. આ કેવાના ભગત લાગે વાહતા, બાકી મહાન ગિલેન્ડર વ્યક્તિ લાગે. કશું વાંધો ને પરખાભાઈ હા જો તમારો ઘર છે ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈને કહેતા નથી પણ તમને કેવો છે ને તમને દેવો છે. શું બરોબર આ તો ભાગવાળા ને કિસ્મત વાળાને મળે છે. શું પણ અઠવાડિયામાં લહાણની ફેક્ટરીનો ઓપનિંગ કરવાનું. હા ઈ તો કરવાનો છે ને તમે. હા. હા જો કોઈને કહેતા નહીં આ વાત બરોબર, ભગતમાન બે વચ્ચે રાખજો, ઘરના ને કોઈને કહેતા નહીં. અઠવાડિયા પછી પાછા બે ભૈયાટો મારશું. આ ના કા આ તો સૌદુશીઓ છે. હે? ગામમાં ભાષા કરું તો મારું ક્યાં કાંક કરે. મારું થાવા જે. કશું વાંધો ને કોઈને દેતો નથી. આ અંગૂઠી રીને મારા દાદા પરદાદા શેખ 1779 થી પહેરે છે એમ અને આ તમને દેવી છે
એક અઠવાડિયું પહેરજો, વચની આંગળીમાં પહેરજો, મજા થઈ જાય, લીલો લેર થઈ જાય, ને મનનો ધારેલો કામ થઈ જાય. તાર દાદા કેટલા જીવતા? બધાય ગુજરી ગયા. તો આ વેટી પહેરી પહેરીને મરી ગયા છે રાજભાઈ. ઓય, બાર નથી પહેરવી. અરે એવો નથી ભગત, જેને મળતો હોય ને મળ્યા તો. તો લા અઠવાડિયું હું પહેરું, મારે ક્યાં ચાય છે કોઈ? એટલે તું પહેરા ના કરતા હું જ પહેરું ને. અઠવાડિયામાં આપણે ઓપનિંગ કરવાનું. હા, ડાબક જમણે. અરે જ્યાં પહેરવી એ પહેરો, મજા મજા થઈ જાય, લીલો લેર થઈ જાય, મનનો ધારેલો કામ થઈ જાય. સમજવાનું કે વાહતાવાદીને આશીર્વાદ ફળ્યો છે. પરખાજી ભગત આમ જુઓ, જબાન ઉપર કાળો તિલ છે, કોઈ દી ખોટો બોલ્યો નથી. જોવો હવે આ અઠવાડિયામાં જો ઓપનિંગ થઈ જાય, હા મજા મજા, મારે મજા ને તારે મજા. હા હવે હું શું કહું છું, હા. મારા છોકરાનું હગું ચાય થતું નથી, બરાબર? અરે આ તમે અઠવાડિયામાં તો બધોય થઈ જવાનો છે. હા, એ છોકરા- જો તમને ના મનાતો હોય તો આ પૂછો, બાજુના ગામમાં મયપતછી દરબાર નહીં ગયા હતા, હા. લોન આ લીધેલી કો વેચાઈ ગયા હતા, લોન લીધેલ છે ને એટલે આપણે પાછા લવરાઈ આપ્યા હતા. એમ? આ પૂછો કમસાન પૂછો. પણ મફાન તો ઈકો તણાઈજી છે. હા, તણાઈજી પાછી આવી ગઈ. એમ ને હા. આ વરહાતમાં પાણી તણાઈજી એમ કહું. ઓહો, ગજબ થઈ ગયો. તો જાવો પડશે, ઈ આંટો મારવો પડશે. હા, ઈ આટો મારતા આવજો. હવે એક રાજી થઈને 500 રૂપિયા દીવાના દઈ દે, તહેવાર જેવો દી છે, મજો થઈ જાય, લીલો લેર થઈ જાય, ને અઠવાડિયે જેદી આવા તેદી વાત મારી ભગવતી હારો કરશે બાપ. હું તો ઈ હારો કરશે ને તારા હાલીશ. ભગત તું લઈને આવ્યો તો હાલ પર હાલે. મારી કન તો ક્યાં છે કઈ? ચમચા છે તો હું તો લઈને આવ્યો તો તું આલી. બારી બારી મારા ઘરે શું કામ લઈને આવ્યો? પર ખાજી હા અહીંયાથી જેવો નીકળું હા. અને 10 મિનિટમાં હારો હમાસાર મળે ને તો સમજવાનો કે બે વાદી આયા હતા. તો પછી 10 મિનિટ ચીડ પછી હું પૈસા આલવાઈશ. અરે ભગત એવો ના હોય, આ તો રાજી કરવા હોય તો કરો, બાકી તો હવે અમે તો ગરીબ માણસ છીએ બાપા. હું શું કહું, હાલ તો હું એ ગરીબ છું તારા કરતા વધારે, બરોબર? હે? હવે આ લહણ વાળું થાય ને આપણે હા. પછી આલીશ હું તને. અરે એમ નથી પણ 5100 રૂપિયા આલીશ ઓપનિંગ ના દાડે. અરે વાત સાચી છે ભગત, પણ આ તો તમને દીધો છે ને અમારે લેવો છે, એમને એમ તો ક્યાં કઈ વાત છે. પરખાબા હા. તમારી ઓલી ત્રણ ભેંસો હતી ને હા. ઈ ખેતરમાં ઓલા આયડા કોણ આવે ખાઈ જઈને તે અહીંયા મેણો સડીને તે અહીંયા ને અહીંયા મરી જી. હે? ત્રણ ભેંસો અહીંયા ને અહીંયા મરી જી. વાહતા હા, હારા સમાચાર આયા છે. કલટી માર, કલટી માર. એટલે અહીંયા કોઈ નતો? ના રેડી આવતી રીતી. હારું હો? હારું. હે હા કાળો કેર વર્તણો મારે તો ત્રણ પેસી મરી જાય. શું છે લ્યા? કાકા ભેંસું આપણી. તને કીધું ને તું કો બાંધીને રાખજે. પણ કાકા મેં કીધું સરશે છૂટી શેઠે તેમ. અલ્યા શેઠે હારું લે હવે મોય જાઉં તારો. આલે ભગત વેટી લેતો હતા. વેટી તારી કરી રાખ, મારે મઢીએ બેહવાનું છે. કાકા વેટી જઈ લાઈ. આ બેઠા તા યાલીન ચા કે 10 મિનિટમાં હારા હમાસર આવશે. આયા ને હમાસર. કાળો કેર વર્તી જો મારા ઘર ઉપર. ચાલો કાકા હવે શેતર. શેતર નથી જાઉં. તો? આ વાદી ચેડા જાઉં ચાઈ જાય. ચાલો 10 મિનિટ કીધું. હમણાં જાશે ને. ગજબ થઈ ગયો બાપા. તારી જોડે કઈ વિદ્યા બીધા છે ને જાણતા જે તે કઈ હારો થાય ને ફલાણો થાય અને થવાનો હોય થાય, નામ આપણું આવે છે પછી શું કરવો પણ? એ બરોબર એ ધોડ વાહતા. એ વાત કો લ્યા. અરે બાપા, મારે શું કરવો એમાં? ભરે લે ભરે.